બટાકાનું શાક આ રીતે બાળકો અને મોટાઓને મળે તો મજા જ પડી જાય. એકદમ સિમ્પલ રીત ઘરના મસાલાઓથી બનતું આ શાક બધાનું ફેવરિટ હોય છે. તો એક કડાઈમાં 2 મોટા ચમચા તેલ ગરમ કરવા રાખીશું. તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રાઈ, તજ અને બાદિયું અને અડધી ચમચી જીરું, મરચાં, મીઠા લીમડાના પાન અને તમાલપત્ર અને સાથે જ થોડી હિંગ નાખી વઘાર કરીશું. અને ત્યારબાદ એક તીખું મરચું, થોડું ક્રશ કરેલું આદું એડ કરી દેવાનું. હવે બધી વસ્તુને સરખું મિક્સ કરી લેવાનું છે. સરખું મિક્સ કર્યા પછી હવે આપણે એમાં મસાલા કરીશું. તો મસાલામાં થોડી આપણે હળદર એડ કરીશું, અડધી ચમચી ધાણા જીરું અને 1 ચમચી લાલ મરચું આપણે એડ કરીશું તીખાશ પ્રમાણે. હવે એક ટમેટું લઈ આ રીતે કટ કરી હવે એમને એડ કરી દેવાનું છે. સરખું મિક્સ કરી લેશું. ગેસને આપણે મીડિયમ રાખવાનો જેથી આપણા મસાલા દાઝે નહીં. સરખું મિક્સ કર્યા પછી હવે આપણે થોડીવાર આમને પણ ચડવા દઈશું. હવે સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરવાનું છે, એટલે મેં અડધી ચમચી મીઠું એડ કર્યું છે. ત્યારબાદ અડધી ચમચી ખાંડ એડ કરી છે, જેથી ગળપણ અને ખટાશનું બેલેન્સ જળવાઈ રહે. જો પસંદ હોય તો એડ કરવી, બાકી સ્કીપ કરી દેવાની. હવે સરસ એવું ચડવા દેવાનું છે. જ્યાં સુધી સરસ એવી સુગંધ આવવા લાગે અને તેલ આ રીતે છૂટું પડે તો આ રીતે ટમેટાં સરસ એવા સોફ્ટ થઈ ગયા છે અને તેલ પણ સરસ એવું છૂટું પડી ગયું છે. તો હવે બટાકાને મેં બાફીને આ રીતે પહેલેથી જ મેં તૈયાર કર્યા હતા, એમને આ રીતે કટ કરી હવે આપણે એડ કરવાના છે. બટાકાને એડ કર્યા પછી એકાદ મિનિટ આપણે મસાલા સાથે રહેવા દેશું, જેથી સરસ એવું મસાલાનું કોટિંગ ચડી જશે અને શાકના ટેસ્ટમાં પણ વધારો થશે. ત્યારબાદ આપણે અડધી ચમચી જેટલી ગરમ મસાલો એડ કરવાનો છે અને ત્યારબાદ અડધી ચમચી કસૂરી મેથી એડ કરીશું. ત્યારબાદ કોથમીર એડ કરી દેવાની. જો ફ્રેશ ધાણા હોય તો લાસ્ટમાં એડ કરવા. મારે આ ફ્રીઝરમાં સ્ટોર કરેલા છે એટલે અગાઉ હું એડ કરી દઉં છું. ત્યારબાદ સરસ એવું મિક્સ કરી હવે થોડી વાર આપણે ચડવા દીધું. ત્યારબાદ હવે ગરમ પાણી આપણે એડ કરીશું. થોડો રસો થાય એટલો આપણે ગરમ પાણી એડ કરવાનું છે. તમને જેટલો રસો પસંદ હોય એટલું તમે રસો બનાવી શકો છો. હવે રસો ઘટ કરવા માટે આપણે 1 ચમચી સિંગદાણાનો અને તલનો મિક્સ ભૂકો હોય તે એડ કર્યો છે અને થોડી વાર આપણે ચડવા દઈશું. જ્યાં સુધી સરસ એવો રસો થાય ત્યાં સુધી આપણે ચડવા દઈશું. આ રીતે એકાદા 2 બટાકાને મસળી લેશો તો પણ સરસ એવો ઘટ રસો બનશે. તો સરસ એવું શાક બનીને આપણું રેડી છે. આ ગરમા ગરમ શાક તો ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો શાક હવે બનીને તૈયાર છે. રસો પણ મીડિયમ એવો છે. તો ગેસ બંધ કરી હવે શાકને નીચે ઉતારી લઈશું. તો તમને આજની રેસીપી કેવી લાગી કમેન્ટ દ્વારા જરૂર બતાવો. વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. મળીશું આવા જ અવનવા વિડીયો સાથે. થેન્ક યુ સો મચ ફોર યોર વોચિંગ.